સુરત એરપોર્ટ ઉપર હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ ઉપર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંકોકથી સુરત આવી રહેલ જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ ઉપર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISF દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 1,41,92,500 આંકવામાં આવી હતી. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આરોપી જાફર અકબર ખાનના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો. તેના સામાનમાંથી હાઇડ્રોપોનિક વીડના કુલ 8 પેકેટ મળી આવ્યા હતા. આ જથ્થાનું કુલ વજન આશરે 4.055 કિલોગ્રામ થયું હતું. તો પોલીસ અને કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 1,41,92,500 જેટલી ઊંચી છે. આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડવાનો એ સુરત એરપોર્ટ ઉપર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, સુરતમાં તે કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે. તો બેંકોકથી સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરી અને ગાંજો લાવવાનું આ નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેંકોકથી સુરત એરપોર્ટ ઉપર ઉતરેલા મૂળ મુંબઈના ઝફર ખાનને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ અપ કર્યો છે. તો સુરત એરપોર્ટથી મુંબઈ રવાના થવાની તૈયારીમાં રહેલ ઝફર ખાનની બેગની તપાસ કરતા તેની અંદર રાખેલા કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. कि अमुक जो देशना स्मगलरों है जो अलग अलग एयरपोर्ट ऊपर अपना अन्य देशों खास करने क्यारे दुबई थी, क्यारे जो बैंकॉक थी, बांग्लादेश थी, अलग अलग जगहों पर थी जो है आ लोग स्मगलिंग ना माध्यम थी अलग अलग एयरपोर्टों पर जो नार्कोटिक्सना जत्था लईने आवे छे अने एने ज ध्यान में राखीने जो पूरी क्राइम ब्रांचना टीम DCP क्राइम रोजियाना नेतृत्वમાં અને ડુમસ પોલીસ એર जो अपना कस्टम जो एयर इंटेलिजन्स यूनिट है CISF आ बधाना संकलનમાં ગઈકાલે એર ઇન્ડિયાની ફ્લાઇટ जो બેંકોક थी આવી સાંજે 7:40 વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર ખાન મોબાઈલવાલા તરીકે નામથી ઓળખાય છે. આ મુંબઈના મુંબ્રાના રહેવાવાળા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન એને મળી હતી. એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેકિન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડબેગ હતો, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા. લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે આ અંદરના એના બોક્સ ખાલી હતા. આ બોક્સમાં બીજા જો એ પેકેટો મળ્યા, કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીડ તરીકે એને ઓળખવામાં આવે છે આ મળા જેના વેટ કરતાં જો કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ से માન્ય છે એના 35 લાખ રૂપિયા જો પર કેજી છે. તો આ રીતે કહીને 1,41,00,000 રૂપિયાના મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર 56 વર્ષના ઉંમર છે અને આ એકદમ ફ્રિક્વન્ટ જો ફ્લાયર બી છે. 27-28 વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારેક ગોલ્ડના સ્મગલિંગ જેના પૂછપરછમાં અત્યારે
निकला है कि गोल्ड ने स्मगलिंग करे छे, मोबाइल ने स्मगलिंग करे छे, अलग अलग जो बहुत महंगा जो अपना जो प्लेइंग ना जो साधनों હોય છે એના સ્મગલિંગ કરે છે, નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે. અને આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે, એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે જો બુસરા બેગમ કરીને પત્ની છે, જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી 7 કિલોગ્રામ अपना हाइब्रिड गांजा સાથે પકડાયા હતા. આ જો જેલમાં છે તો આને એના જ પૂરા જો પરિવાર આ પ્રકારના જો કૃત્યોમાં લાગેલા છે. અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝાઓ વગેરેના માહિતી ચેક કર્યો જોઈએ તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો દુબઈ और बांग्लादेश 6 વખત જઈ ચૂક્યા છે જો. અને થાઈલેન્ડ, ઓમાન में 2 વખત, સઉદી અરેબિયા, કંબોડિયા, બહેરીન વગેરે દેશોમાં બી આ એક વખત જઈને આ જ સ્મગલિંગના પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જો. તો અત્યારે આ જો ચૂંકि કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જોઈએ. અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ 1 લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોઈએ. જ્યારે લઈ આવે અને એના મોડસ ઓપરેન્ડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. ફોટોગ્રાફ વિથ બેગ આ એના મોડસ ઓપરેન્ડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના. એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તક હોય છે આ એના મળી જશે જોઈએ. તો આ જો ગઈકાલે જો મળા તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે. અને આગળ ક્યાંક લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે. તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે, કોણ છે, ક્યાં જવાના હતા માલ જો આ બધા જો અભી ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે. બિના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ શક્તિશાળી ગાંજા હોય છે. તો અત્યારે લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે. એના કિંમત 35 લાખ રૂપિયા પર કેજી હોય છે, જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યા ઉપર એની સ્મગલિંગ ચાલે છે. લેકિન સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાની.